ઉનાળાની કાળ ઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 22 વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે. શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દાદર તથા કોટી વૃક્ષ અભિયાન બેદડા જીવદયાના આ કાર્યક્રમમાં સહકાર આપી રહ્યા છે. માનવજ્યોતના કુંડા અને ચકલીઘર કચ્છના દરેક શહેરો અને ગામડાઓ સુધી પહોંચ્યા છે. જીવદયા પ્રેમીઓ કુંડા ચકલીઘર ઘરો-ઘર વસાવી રહ્યા છે અને કુંડામાં પાણી ભરી રાખી પોતાના હાથે જીવદયાનું ઉત્તમ કાર્ય કરે છે. દરેક શહેરો ગામોમાં કુંડા ચકલીઘરો ઠેર ઠેર લટકતા જોવા મળે છે. પહેલાંના જમાનાની જેમ લોકોમાં જાગૃતિ આવી છે. લોકો નિત્ય જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. તરસ્યા પક્ષીઓ આ કુંડા ઉપર બેસી પાણી પીને પોતાની પ્યાસ બુઝાવે છે. યુવક મંડળો, મહિલા મંડળો, ટ્રસ્ટો, સંસ્થાઓ જીવદયાની આ પ્રવૃત્તિમાં જોડાયા છે. માનવજ્યોતના શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગરમી વધતા કુંડા ચકલીઘરની જીવદયાની પ્રવૃત્તિમાં વેગ આવ્યો છે. અનેક સંસ્થાઓ, મંડળો કુંડા ચકલીઘર પોતાના ગામ શહેરોમાં વિતરણ કરી જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. 22 વર્ષ પહેલાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પ્રવૃત્તિએ કચ્છના સીમાડા ઓળંગ્યા છે. ગુજરાતના અનેક શહેરોમાં આ પ્રવૃત્તિ પહોંચી છે. અમદાવાદ, મુંબઈ, કલકત્તા તથા અન્ય શહેરો સુધી આ કુંડા અને ચકલીઘર પહોંચ્યા છે. તો વિદેશથી આવેલા NRI આ કુંડા ચકલીઘર વિદેશની ધરતી સુધી પહોંચાડ્યા છે. હાલે ઉનાળાની કાળ ઝરતી ગરમીમાં કુંડા ચકલીઘરની ડિમાન્ડ અનેક ગણી વધી ગઈ છે. તરસ્યા પક્ષીઓને પાણી મળે તેવી ગોઠવણ જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે. શ્વાનો માટે સિમેન્ટની ચાડી તથા ગૌમાતાઓ માટે સિમેન્ટની મોટી કુંડી માનવજ્યોત સંસ્થા ઠેર ઠેર ગોઠવી છે, જેના ઉપર આવી પશુઓ પણ પાણી પી પોતાની તરસ छिपाવે છે. આમ અબોલ પશુ પક્ષીઓને ગરમીમાં પીવાનું પાણી મળી રહે છે. લોકો પક્ષીઓની પણ ચિંતા સેવી રહ્યા છે. તેમના માટે પાણીની વ્યવસ્થા કરે છે. આ પ્રવૃત્તિ હવે ચારે તરફ ફેલાય છે. કુંભારી ભાઈઓ પણ જેટલા ચકલી કુંડા ઘર બનાવે છે એની પણ અતિ ભારે ડિમાન્ડ રહે છે. માનવજ્યોત સંસ્થા કુંભારી ભાઈઓ પાસેથી ચકલીઘર કુંડાઓ ચોણ થાળી લે છે અને જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરે છે. જીવદયા પ્રેમીઓ આગળ આવ્યા છે. અબોલ જીવો પશુ પક્ષીઓને પાણીનો પોકાર સાંભળી તેમની પાણીની વ્યવસ્થા કરી આપે છે. આજે માનવજ્યોતના કુંડા ચકલીઘર કચ્છભરમાં દરેક શહેરો અને ગામડાઓમાં લટકતા જોવા મળે છે, જેનાથી જીવદયાનું મોટું કાર્ય જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે. તરસ્યા પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી જીવદયા પ્રેમી લોકો પુણ્યનું કાર્ય કરી રહ્યા છે. માનવજ્યોત કુંડા અને ચકલીઘર તથા કાપડની થેલીઓ કચ્છના ગામડાઓ અને શહેરોમાં પહોંચી રહી છે. જીવદયાના આ કાર્યમાં રમેશભાઈ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદરાય સોની, દીપેશ શાહ, કનૈયાલાલ અબોટી, કરસનભાઈ ભાનુશાલી, ભૂપેન્દ્ર બાબરિયા, નીતિનભાઈ ઠક્કર, રફીક બાવા, પ્રવીણ ભદ્રા, નરસિંહભાઈ પટેલ, ગોવિંદભાઈ પાટીદાર, મનસુખભાઈ નાગડા, ભરતભાઈ વિસોની સહકાર આપી રહ્યા છે. JNT ન્યૂઝ ભુજ. છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. બળબડતો તાપ અને સખત ગરમી, આની વચ્ચે જે અબોલા જીવો છે એમને તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે એ માટે માનવજ્યોત સંસ્થાએ ઠેર ઠેકાણે કુંડા અને ચકલીઘર લટકવાનું ચાલુ કર્યું છે. અત્યારે ચકલીઓ માટે પણ એક સરસ અને સુંદર વ્યવસ્થા માનવજ્યોત સંસ્થાએ ગોઠવી છે. ખાસ કરીને કચ્છમાં ચકલીઓ ફરી પાછી આવે એ દિશામાં આજે વર્ષોથી કામ કરીએ છીએ અને ઘણી બધી ચકલીઓ પાછી કચ્છમાં ફરી છે. કારણ કે આજે ચકલીને એક રહેવા ઘર જોઈતું હતું, તો અમે લોકોએ માટીનું એક સુંદર મજાનું ઘર બનાવ્યું અને એ ઘર ચકલીઓ માટે સફળ બન્યું છે. અને ચકલીઓએ એમાં મારો બાંધી ઈંડા મૂકી અને બચ્ચાનો ઉછેર પણ કર્યો છે. દર વર્ષે અમે જોઈએ છીએ કે સારા પરિણામ એના આવ્યા છે અને અત્યારે અમે લોકો દરરોજ કુંડા અને ચકલીઘર વિતરણનું કાર્ય શરૂ કર્યું છે. ખાસ કરીને નારાયણ સરોવર, કોટેશ્વર અને માતાના મળથી આ પ્રવૃત્તિનો અમે પ્રારંભ કર્યો અને ત્યાર પછી કચ્છના જુદા જુદા ગામોની અંદર અમે લોકોએ ચકલીઘર અને કુંડા લટકાવ્યા છે. તમે જોઈ શકશો મુખ્ય માર્ગો પરથી જ્યારે પસાર થશો ત્યારે બંને માર્ગો પર માનવજ્યોતના કુંડા અને ચકલીઘર લટકતા તમે જોઈ શકશો. અત્યારે લોકોને મારી નમ્ર અપીલ છે કે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે, પશુઓને પીવા પાણી મળે, અબોલા જીવોને પીવા પાણી મળે એ માટે આપણને વ્યવસ્થા કરી દેવી પડે. ઘરમાં છત ઉપર, બાલ્કની ઉપર એક એવું વાસણ મૂકવું, માટીનું હોય કે સિમેન્ટનું હોય, કે ચકલીઓ છે, બીજા પક્ષીઓ છે, એ તરસ્યા પક્ષીઓ છે, એને પીવાનું જો પાણી મળે તો મને લાગે છે કે પુણ્યનું બહુ મોટું કામ થાય. આવી જ રીતે ગાય માતાઓ માટે, પશુઓ માટે ઠેક ઠેકાણે આપણે ચાડીઓ મૂકી છે સિમેન્ટની, તો એ પણ જરૂરી છે. એમાં પાણી ભરવું જોઈએ જેથી
તરસ્યા જે અબોલા પશુઓ છે એમને પણ પીવા પાણી મળી રહે. તો અત્યારે ચકલીને જે જરૂરત હતી કે ચકલીને રહેવા ઘર માટે, તો એ માટે રૂપકનું ચકલી ઘર છે, માનવ જાતે બનાવ્યું છે. એ દરેક જગ્યાએ અમે લોકો લગાડ્યું છે અને એમાં ચકલીઓએ સફળ રીતે ઈંડા મૂકી અને બચ્ચાનો ઉછેર કર્યો છે. તો લોકોને મારી અપીલ છે કે અત્યારે જે કાળઝાળ ગરમી છે એ આ ગરમીની અંદર જે અબોલા જીવો છે, ખાસ કરીને પશુ પક્ષીઓ છે, એના માટે આપણે પાણીની વ્યવસ્થા કરીએ અને જીવદયા કાર્યમાં જોડાઈએ.